નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું। ભારે ઉતાર અને ચઢાવને અંતે ભારતીય શેરબજારમાં અંતે ગ્રીન ઝોનમાં બંધ થયું છે, જેમાં સેન્સેક્સ વધી અને 80,500 ને પાર પહોંચી ગયું, જ્યારે નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે। એક તબક્કે સેન્સેક્સ આશરે 1,000 પોઈન્ટ જેટલો ઉછળ્યો હતો, પરંતુ અચાનક પ્રોફિટ બુકિંગના પગલે માર્કેટ ગગડી ગયું। આ તરફ બ્રોડર માર્કેટની અંદર વેચવાલી હાવી રહી છે અને બીએસસીનો સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.07% અને મિડ કેપ ઇન્ડેક્સ 0.41% ગગડી અને બંધ થયો। આ વેચવાલીના કારણે એક જ દિવસની અંદર શેરબજારના રોકાણકારોની મૂડીમાં 59,000 કરોડનું નુકસાન થયું છે, જેમાં સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો સૌથી વધુ ઘટાડો કન્ઝ્યુમર્સ, ડ્યુરેબલ્સ અને પાવર અને યુટિલિટી કંપનીઓના શેર્સમાં જોવા મળ્યો છે, તો બીજી તરફ આઈટી અને ઓઇલ એન્ડ ગેસ કંપનીઓના શેર્સમાં વેચવાલી હાવી રહી છે। કારોબારના અંતે સેન્સેક્સ આશરે 0.32% વધીને બંધ થયો, જ્યારે નિફ્ટી 0.5% ઉછળ્યો હતો। ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। સેન્સેક્સમાં વધારો થયો છે, ₹259.75 વધારે સાથે સેન્સેક્સ 80,501.99 પર આજે બંધ થયો છે। આ સાથે જ નિફ્ટીમાં પણ વધારો ₹12.50 વધારા સાથે 24,346.70 પર નિફ્ટી આજે બંધ થયો છે। હીરો શેર્સની વાત કરવામાં આવે તો અદાણી પોર્ટ્સનો સમાવેશ, જેમાં ₹50.60 વધારા સાથે 1267.10 પર આજે બંધ થયો છે। હીરો શેર્સની અંદર બજાજ ફાઇનાન્સનો પણ સમાવેશ, જેમાં ₹228 વધારા સાથે તે 8,862.50 પર આજે બંધ થયો છે। હીરો શેર્સની અંદર આગળ વધીએ, ઇન્ડસ એન્ડ બેંકમાં પણ વધારો, જેમાં ₹14.60 વધારા સાથે 853 પર આજે બંધ થયો છે। એસબીઆઈનો સમાવેશ પણ હીરો શેર્સની અંદર, તેમાં પણ વધારો થયો છે, ₹11.35 વધારા સાથે ₹800 પર આજે બંધ થયો છે। હવે ઝીરો શેર્સની વાત કરીશું, જેમાં જેએસડબલ્યુ સ્ટીલમાં ઘટાડો થયો છે, જેમાં ₹56.60 ઘટાડા સાથે તે 973.20 પર આજે બંધ થયો છે। બજાજ ઓટોનો પણ ઝીરો શેર્સની અંદર સમાવેશ, ₹193.50 ઘટાડા સાથે આજે તે બંધ થયો છે 7,836.50 પર। આઈસર મોટર્સ પણ ઝીરો શેર્સની અંદર, તેમાં પણ ઘટાડો, ₹129.50 ઘટાડા સાથે તે 5437.50 પર આજે બંધ થયો છે। ઝીરો શેર્સની અંદર હજુ પણ એક શેર્સનો સમાવેશ થઈ રહ્યો છે, જેમાં હીરો મોટોકોર્પનો સમાવેશ થઈ રહ્યો છે, અને જેમાં પણ ઘટાડો થયો છે, જેમાં 86.90 ઘટાડા સાથે તે 340.50 પર આજે બંધ થયો છે। માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે તોડકોલ ઇન્વેસ્ટર્સ હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ સીએ તપનભાઈ દોશી। આપનું સ્વાગત છે તપનભાઈ। થેન્ક યુ જી, શરૂઆત કરીશું કાર્યક્રમની। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં ભારે ઉતાર અને ચઢાવ જોવા મળ્યો છે, અને અંતે સેન્સેક્સમાં સુધારો રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે। શું કહેશો આજના માર્કેટ વિશે? ઓવરઓલ માર્કેટ હમણાં જે છે રિઝલ્ટ સિઝન પ્રમાણે ચાલી રહ્યું છે। ટ્રેડ વોરની આપણે બધા રાહ જોઈ રહ્યા છે કે શું યુએસ અને ચાઇનાના ડિસિઝન આવે છે, પણ એ લાગે છે કે હજી 1-2 મહિના ડિલે થઈ રહ્યું છે। એની ઇમ્પેક્ટ ઓવરઓલ વર્લ્ડ ઓવર ઇકોનોમી પર તો પડવાની જ છે, પણ હમણાં એનું કોઈ ટ્રમ્પ બયાન નથી આપી રહ્યા એક વીકથી, એટલા કોઈ નેગેટિવ બયાન નથી, એટલે એટલું કહેવાય કે યુએસ માર્કેટ કાફી હદ તક છેલ્લા અઠવાડિયાથી રિકવર થઈ રહ્યું હતું, એટલે આપણું માર્કેટ પણ એક લેવલે 24,300 ની બાજુ સ્ટેબલ છે। રિઝલ્ટ સિઝન જે ચાલી રહ્યું છે કાફી હદ તક સારું આવી રહ્યું છે, નેગેટિવ પણ છે પણ ઘણા બધા પોઝિટિવ છે। હમણાં જે 2-3 દિવસમાં પણ જે રિઝલ્ટ આવ્યા, અદાણી હોય કે જેએસડબલ્યુ ઇન્ફ્રા હોય કે બીજી બધી બેંક્સના જે રિઝલ્ટ આવ્યા આગળ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ ને બધાના એક્સ, તો એ ઓવરઓલ પોઝિટિવ છે, તો એ આપણા માટે કામ કરી રહ્યું છે। પ્લસ તમે જો તો ઓઇલ
60ની આજુબાજુ ફરી રહ્યું છે, 60-61 ક્રૂડ ઓઇલ જઈ રહ્યું, જે બહુ જ સારું છે આપણા ફિસ્કલ ડેફિસિટ માટે. યુએસડી ઇન્ડેક્સ 99 પર છે, એ પણ બહુ મોટો પોઝિટિવ છે. અને સૌથી મોટી વાત, છેલ્લા આવું બહુ વખત, એટલે કહેવાય કે 2 વર્ષ પછી આવું થયું છે કે સળંગ આપણે 11 સેશન સુધી એફઆઈઆઈની કન્ટિન્યુઅસ બાઇંગ થઈ રહી છે, જે રેર જોવા મળે છે. એનો મેઇન રીઝન એ છે કે જે યુએસડી ઇન્ડેક્સ 99 જતી રહ્યું છે, એના લીધે શું થાય છે કે ડોલર વીકર થાય છે, રૂપી સ્ટ્રોંગર થાય છે. અને જ્યારે એફઆઈ અહીંયા ઇન્વેસ્ટ કરે અને પૈસા પાછા લઈ જવા હોય તો રૂપી સ્ટ્રોંગ હોય તો એમને ફાયદો રહે છે. અને પ્લસ આપણું રિઝલ્ટ સિઝન થોડું સારું આવી રહ્યું છે. આ Q4 રિઝલ્ટ સારું રહેશે એવું લાગે છે. કમ્પેરેટિવલી 5-6% એર્નિંગ ગ્રોથ આવશે, પણ નેક્સ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ વધારે સારું છે. એટલે એફઆઈની પાછી બાઇંગ સ્પીયર ચાલુ થઈ રહી છે, જે દેખાય છે. કેમ કે અગર બેંકના શેર વધે તો એમાં મેઇનલી એફઆઈઆઈ બાઇંગ આવે છે, તો એક પોઝિટિવ છે. હમણાં તો એવું છે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન સાથે ચાલી રહ્યા છે અને બેઉ બાઇંગ કરી રહ્યા છે. પણ હાલમાં તોય આપણે અહીંયાથી ક્યાં જશે માર્કેટ, તો અહીંયા થોડું આપણે જોતા રહેવું પડશે કે રિઝલ્ટ સિઝન કેવું હોય છે. પ્લસ ટ્રમ્પ કે ચાઇનાથી કઈ બયાન આવે તો એનું ઇમ્પેક્ટ પણ ઓવરઓલ જોવા મળશે. જી, કોલર જોડાઈ ચૂક્યા છે ઘનશ્યામભાઈ. હેલો હેલો. અન્ય એક કોલર જોડાયા છે મહેન્દ્રભાઈ. હેલો. હા, નમસ્કાર સાહેબ. મારા 2 પ્રશ્ન છે, બેયના જવાબ આપો તો મહેરબાની. એક તો આદિત્ય બિરલા કેપિટલ અને બીજો છે HBL એન્જિનિયરિંગ. પેલા HBL પાવર, તો એ બંને મારે કયા ભાવે વેચવા જોઈએ, AB કેપિટલ અને HBL એન્જિનિયરિંગ? ઓકે, આદિત્ય બિરલા કેપિટલની વાત કરું તો ઓફકોર્સ એ ઓવરઓલ કાફી હદ તક રિકવરી થઈ છે પાછળથી, કેમ કે એ સ્ટોક ઓલમોસ્ટ 150ની આજુબાજુ જતો રહ્યો હતો. પણ તમે અગર આ કેટલા વર્ષોથી તમે આની ઓવરઓલ ગ્રોથ જુઓ ને, તો ઓવરઓલ નથી એટલું સારું આપ્યું. આ વર્ષે તો ખાસ કરીને 15% ડાઉન છે. પણ હવે ફરક એટલો આવ્યો છે કે આદિત્ય બિરલા કેપિટલમાં એક ઘણું જે રીતે કોંગ્લોમેન્ટ આમ તેમ ડાયવર્સિફાઈ કરી રહ્યું છે અને વોડાફોન આઈડિયાનું થોડું પ્રેશર ઓછું થયું, તો આદિત્ય બિરલા કેપિટલમાં પણ બાઇંગ આવે છે. આપણે ગમે તે માનીએ કે આપણે વિચારીએ કે આદિત્ય બિરલા કેપિટલ અલગ છે, પણ એટ ધ એન્ડ બિરલા કોર્પોરેશનમાં અંદર છે, તો એની ઇમ્પેક્ટ આવે છે. પ્લસ આદિત્ય બિરલા કેપિટલનું શું થયું છે કે જ્યારથી કેપિટલ માર્કેટમાં સારું એવું મુવમેન્ટ આવ્યું છે, એના લીધે એમનું રિઝલ્ટ ખાસું આ વર્ષે સારું રહ્યું. ઓકે, અને તમે જો છેલ્લા 3-4 ક્વાર્ટરથી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ છે. ઓવરઓલ અગર હું આ સ્ટોકની વાત કરું તો એના ટોપથી ઓલમોસ્ટ 25% ડાઉન છે. પણ મને એવું લાગે છે કે તમે થોડો ટાઈમ વેઇટ કરો અને એમનું એએમસી અને બ્રોકિંગ હાઉસ થોડું વધારે સારું ચાલશે, તો આ હોલ્ડ છે અહીંયા માટે. રહી વાત HBL એન્જિનિયરિંગની વાત કરીએ આપણે, તો HBL હતું કે SBL હતું? ઓકે, HBL ઇન્ફ્રાટેક ની વાત કરીએ તો HBL ઇન્ફ્રાટેક ઓવરઓલ અગર મેં જોઉં તો સ્ટોક સારો એવો ચાલ્યો છે અને પ્રોફિટે ગ્રોથ ઓકે છે. પણ તોય મને એવું લાગે છે કે આમાં તમારે થોડું પ્રોફિટ એટલો ખાસ ધીરે ધીરે વધી રહ્યું છે, અને તમારે વેઇટ કરવું જોઈએ 1-2 ક્વાર્ટર રિઝલ્ટ જોઈને પછી ડિસિઝન લેવું જોઈએ HBL ઇન્ફ્રાટેક માટે. જી, અન્ય એક કોલર જોડાયા છે રીટાબેન. હેલો. ડોક્ટર એની 550 માં લીધા છે. બેન, ફરીવાર કહેશો? તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. લીધા છે ડોક્ટર રેડી 550 માં લીધા છે, તો શું કરવું? કેપીઆઈટી એન્જિનિયરિંગ અગર મેં બરાબર સાંભળ્યું હોય તો કેપીઆઈટી ટેકનોલોજીની વાત કરતા હશે, તો કેપીઆઈટી ઓવરઓલ સ્ટોક ઘણા અર્થથી એના ટોપથી તો ઘણો ડાઉન છે, 35%ની આજુબાજુ છે. આઈટી સ્ટોક છે અને પ્રોબ્લેમ આ સ્ટોકમાં એ થાય છે કે શું છે કે આ બધા સ્પેસિફિક એરિયાને કેટર કરતા હોય છે. અને કેપીઆઈટી લઈ લો, ટાટા ટેકનોલોજીસ લઈ લો કે ટાટા ટેક્સ, આપણે ટાટા એલેક્સી લઈ લો, એ બધા કાફી સ્પેસિફિક એરિયામાં કંઈ ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરના આધારે. તો પણ કેપીઆઈટીનું મુવમેન્ટ કમ્પેર ટુ ટાટા એલેક્સી, ટાટા ટેકનોલોજી સારું છે. આ લેવલે અગર તમે મને પૂછો કેપીઆઈટી તો હોલ્ડ કરવા જેવો છે, અને અહીંયાથી પણ આઈ થિંક મુવમેન્ટ ઉપરની આવી શકે છે. તો હમણાં હોલ્ડ કરો, પણ લેવાની વાત નથી, ખાલી હોલ્ડ કરો. જી, અન્ય કોલર જોડાયા છે રાજુભાઈ. હેલો. નમસ્કાર.
આપણે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લેન્ડ એન્ડ એસેટ મેનેજમેન્ટ જે 45 રૂપિયાની આજુબાજુ ચાલે છે તે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લેન્ડ એન્ડ એસેટ મેનેજમેન્ટ અને ઓરિયન્ટ પેપર આ ભાવે લાંબા ગાળા માટે લેવા યોગ્ય છે? ઓકે, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અગર મેં બરાબર સાંભળ્યું હોય તો એક મિનિટ વન મિનિટ. સો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓવરઓલ સ્ટોકમાં ખાસી રિકવરી આવી છે, પણ મારા હિસાબથી આ સ્ટોક થોડું લાંબા સમય તક તમે થોડું વેટ કરી શકો છો. ઓવરઓલ ઓવર ધ યર્સ ઠીકઠાક પરફોર્મન્સ આપણે કહી શકીએ કે આપ્યું છે, પણ મારા હિસાબથી ગવર્મેન્ટના ઘણી બધી પોલિસી એમના તરફ જઈ રહી છે અને જે આપણે વાત કરીએ છીએ કે આગળ જઈને કાફી હદ તક શિપિંગ ઇન્ડસ્ટ્રીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તો આ લેવલે મારા હિસાબથી આ હોલ્ડ છે. અને ઓરિયન્ટ પેપરની અગર હું વાત કરું, ઓરિયન્ટ પેપર તો ઓરિયન્ટ પેપરમાં ઓનેસ્ટલી કે અગર કેટલા વર્ષોથી જોઈએ તો આ સ્ટોક નીચે જ આવ્યો છે. અગર તમે છેલ્લા 5 વર્ષનું પણ તમે CAGR જો તો 48% ડાઉન છે. અને અગર હું એનું PNL જોઉં એટલે લોસ મેકિંગ જ છે કેટલાક અમુક 8-10 ક્વાર્ટરથી. તો મારા હિસાબથી તો આ સ્ટોકમાં તમારે અગર જો હો તો ગમે ત્યારે નીકળવાની પ્રયત્ન કરજો ઉપરના લેવલે, પણ આ લેવલે એન્ટ્રી તો ના લેવાય આ સ્ટોકમાં. જી, અન્ય કોલર જોડાયા છે યોગેશભાઈ. યોગેશભાઈ, શું પૂછવાનું છે આપને? સર, મારે JSW ઇન્ફ્રા વિશે જાણવું છે, તો એ મારે કયા ભાવથી લઈ શકાય અને 2 થી 3 મહિના સુધી એનો વ્યૂ કેવું રહેશે? JSW ઇન્ફ્રાની વાત કરું તો રિઝલ્ટ ઘણું સારું આવ્યું ગઈકાલે અને આ સ્ટોક ખાસો 225 થી ઓલમોસ્ટ 332 સુધી ગયો, ઓલમોસ્ટ 100 રૂપિયાથી વધારે વધી ગયો. પણ રિઝલ્ટ મેં જોયું તો ખાસું સારું છે અને એક કહેવાય ને અદાની પોર્ટનું પણ રિઝલ્ટ સારું આવ્યું, જે બતાવે છે કે પોર્ટ સેક્ટરમાં ખાસી મુવમેન્ટ આવી રહી છે. અને મારા હિસાબથી આ જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે એનો થોડું મિનિમમ ઇમ્પેક્ટ હમણાં આવી શકે છે, કેમ કે જે આપણે યુએસમાં એક્સપોર્ટ કરતા હોય ને બધું, પણ આગળ જઈને અહીંયાથી એક્સપોર્ટ વધવાની શક્યતા વધારે છે. તો તમે અગર લોંગ ટર્મ ફ્રેમવર્ક પકડીને ચાલો તો મને એવું લાગે JSW એક લોંગ ટર્મ તમે ઇન્વેસ્ટ કરો તો વધારે છે, ના કે 2-3 મહિના માટે. 2-3 મહિના માટે આ સ્ટોક ઓલરેડી ખાસો વધી ગયો છે, એટલે કદાચ એમાં તમને એટલી મુવમેન્ટ નહીં મળે. પણ અગર તમે જો લાંબુ વિચારતા હો તો મારા હિસાબથી JSW ઇન્ફ્રા તમને આગળ જઈને એક સારું એવું કન્સિસ્ટન્ટ 20-25% રિટર્ન આપી શકે છે. એનું રિઝલ્ટ અને જે તેમનું પરફોર્મન્સ છે, અને તમે અગર પોર્ટ ઇન્ડસ્ટ્રીમાં જુઓ તો એક અદાની પોર્ટ છે ને JSW, આ બે જ મોટી છે, ઘણી બધી છે, પણ આ બેનો મોટો મેજર રોલ લેશે. તો પોર્ટ સેક્ટર પર હું ખાસો બોલીશ છું. આઈ થિંક JSW ઇન્ફ્રા સારું લાગે છે અહીંયાથી પણ. જી, તપનભાઈ આપ જોડાયેલા રહેજો, કાર્યક્રમમાં આપણે આગળ વધીશું. બિઝનેસ પ્લસ બુલેટિનમાં અત્યારે સમય એક બ્રેક લેવાનો થયો છે અને બ્રેક બાદ તરત મળીશું. વેલકમ બેક. તપનભાઈ આપણી સાથે જોડાયેલા છે, આગળ વધીશું. તપનભાઈ, શું ભારત પાકિસ્તાનના તણાવના કારણે આગામી સમયની અંદર શેર માર્કેટની અંદર અનિશ્ચિતતાની કોઈ સંભાવના રહેલી છે ખરી અત્યારે? અનિશ્ચિતતા તો છે જ. ઓવરઓલ આ વોરનું ક્યાં આપણે જઈએ છીએ હજી સુધી ખબર નથી પડી રહી કે અહીંયાથી કેટલો વધારો થશે તણાવમાં. પણ ઓવરઓલ માર્કેટ હમણાં પચાવી લીધું છે કે ખાસું મોટું કંઈ સ્ટેપ લેવામાં નહીં આવે, કેમ કે વોર એક સોલ્યુશન નથી હમણાં ઇકોનોમીની દ્રષ્ટિએ. તો માર્કેટ એક તરફ એક કહેવાય ને કે પહેલા વીકે જ્યારે નીચે પડ્યું ત્યારે બધું પચાવી લીધું હતું, અને હમણાં એવું લાગે છે કે જે પણ પગલાં ભરશે ગવર્મેન્ટ એ કદાચ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ હશે અને કદાચ નાનું મોટું ઓપરેશન્સ પણ થશે, પણ એનાથી મોટી ઇકોનોમિક રીતે તણાવ નહીં વધે એવું લાગે છે. એના લીધે માર્કેટ હમણાં એ એકચ્યુઅલી ફેક્ટર લઈ નથી રહ્યું. પહેલા ગયા વીક સુધી ટેન્શન હતું કે ખાસું એવું તમે જો તો 24,000 સુધી માર્કેટ જતું, પણ પછી 400 પોઈન્ટ વધ્યું છે. અને ઓવરઓલ મને એવું જ લાગે છે કે આપણે US માર્કેટથી વધારે લિંક છે. આજે વોરનું જે તણાવ જે ચાલી રહ્યો છે એ આગળ જઈને જો સ્ટેપ મોટા આવશે તો જ દેખાશે, અધરવાઇઝ સેમ પોઝિશન રહેશે. જી, અન્ય એક કોલર જોડાયા છે, સુરેશભાઈ, શું પૂછવાનું છે આપને? રિલાયન્સ ઘણા ટાઈમથી મારી પાસે હતો, લોસમાં હતો, હવે 5% જેટલો નફો થાય છે, તો આગળ માટે જાળવી રખાય અને બીજી નવી ખરીદી મારે કરવી હોય તો આપણે ટ્રેન્ડમાં કરવી હોય તો કરી શકાય? રિલાયન્સનું તમે રિઝલ્ટ જો તો ઓવરઓલ સારું જ હતું. એના પછી તો આઈ થિંક 6-7% સ્ટોક વધ્યો છે લાસ્ટ વીકથી. અને રિલાયન્સમાં જે પ્રોબ્લેમ આવ્યો તો આ વખતે ઓઇલ ટુ કેમિકલનો હતો, કેમ કે ઓઇલ હમણાં 61 પર છે. તો તમને ખબર છે રિલાયન્સના અલગ અલગ સેગમેન્ટ છે, એક તો ઓઇલ ટુ કેમિકલ, બીજું એક આવે જીઓ
જે ટેલિકોમ, ત્રીજું આવે આપણા રિટેલ અને પછી ગ્રીન એનર્જી. તો હવે ઓઇલમાં એક પ્રોબ્લેમ છે, બાકી 3 જે ડિપાર્ટમેન્ટ છે એ બહુ સારા ચાલી રહ્યા છે. અને આગળ જઈને જો અગર 6 મહિનામાં એવી વાતો છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અગર જીઓનું લિસ્ટિંગ થાય તો એક વેલ્યુ અનલોકિંગ થઈ શકે છે અને એ બહુ મોટું વેલ્યુ અનલોકિંગ થશે. તમે આગળ જોયું હોય તો જીઓ ફાઇનાન્શિયલ જ્યારે અલગ થયું ત્યારે ખાસો નફો થયો બધા શેર હોલ્ડરને. તો આ વર્ષે એવી વાત છે કે જીઓ બેઝિકલી ટેલિકોમ એ અલગ થશે અને આવતા વર્ષે રિટેલ, રિલાયન્સ રિટેલ અલગ થશે. અને જો આ વેલ્યુ અનલોકિંગ થશે આ 2 વર્ષમાં તો મારા હિસાબથી અહીંયાથી તમને સારો એવો નફો થશે. તમારી વાત સાચી, સ્ટોક વધ્યો નથી પણ એક વેલ્યુ પીક છે જે તમે અગર 1-2 વર્ષ જો રાહ જોઈ શકતા હો, આ એક સારો લેવલ છે પકડી રાખવામાં. જી, અન્ય એક કોલર જોડાયા છે, આનંદભાઈ. શું પૂછવાનું છે આપને? હેલો. ટેકનોલોજી, હેક્ઝાવેર ટેકનોલોજી અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીસ જી, આ લેવલ પર લોંગ ટર્મ માટે બાય કરાય. હેક્ઝાવેર ટેકનોલોજી અને બજાજ ફાઇનાન્શિયલ સર્વિસીસ. હેક્ઝાવેરની હું વાત કરું તો ઓવરઓલ તમને પણ ખબર છે કે આઈટીનો પ્રોબ્લેમ તો છે જ મોટો. અને આ સ્ટોક અગર આપણે જોઈએ તો ખાસો નીચો આવી ગયો હતો, પછી હવે તોય 17% ડાઉન છે એના ટોપથી. અને મારા હિસાબથી આ બધા સ્ટોક્સ કેવા છે કે થોડા તમને લાગે કે કન્સિસ્ટન્ટ સેલ્સ અને પ્રોફિટેબિલિટી આવી રહી છે, પણ આગળ જઈને જે એઆઈનો પ્રોબ્લેમ નડવાનો છે આ બધાને મોટો છે. અને યુએસનું પણ અગર તમને એક્સપોઝર હોય તો એમાં પણ પ્રોબ્લેમ આવશે. તો મારા હિસાબથી કે આઈટીમાં આ લેવલે અગર તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો ના કરવું જોઈએ. અગર તમારી પાસે હોય તો ત્યાં સુધી કહીશ કે ઉપરના લેવલે તમારે નીકળવું હોય તો તમે નીકળી શકો. તમે આ જોવું તો બ્રેકઅપ મેં જસ્ટ જોઈ રહ્યો છું, યુએસએનું 73% કોન્ટ્રીબ્યુશન છે, યુરોપનું 20% અને બીજાના 7%. હવે 73% યુએસએ અગર ઠંડુ થયું, રિસેશનના ફિયર જે લાગે છે, એક્ઝામિનને ડાયરેક્ટ પ્રોબ્લેમ આવશે. તો મારા હિસાબથી આનાથી ઉપર લેવલે નીકળવું જોઈએ બહાર. અને બીજો એક સ્ટોક હતો બજાજ ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્સની વાત કરો છો તો બજાજ ફાઇનાન્સનું રિઝલ્ટ ઓકે આવ્યું, એટલું એટલે સારું હતું, પણ એક્સપેક્ટેશન એટલા મોટા હોય છે બજાજ ફાઇનાન્સથી કે થોડું પણ ઉપર નીચે થાય તો બધા એને સેલ કરવા લાગે છે. આ સ્ટોક એવો છે કે ખાસું ઓવર વેલ્યુ તો ના કહેવાય પણ વેલ્યુએશન બહુ હાઈ છે, 5.6ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર બેઠો છે. આ લેવલે અગર અર્નિંગમાં થોડી પણ મિસ થાય તો મોટો પ્રોબ્લેમ આવે. આ લેવલથી મને એવું લાગે છે કે તમે એક કન્સિસ્ટન્ટ સ્ટોક માનતા હોય કે ભાઈ 12-15% મને મળતું રહે તો બજાજ ફાઇનાન્સ એવો બની શકે છે જે તમને થોડું કન્સિસ્ટન્ટ રિટર્ન આપે. પણ તમે એવું કહો કે ના મારે 20-25% ઉપર ગ્રોથ હોવું તો મને નથી લાગતું બજાજ ફાઇનાન્સ આ લેવલે તમને એવું ગ્રોથ આપી શકે. સો આ રીતે તમે જોઈ શકો છો. જી, અન્ય કોલર જોડાયા છે, જયેશભાઈ. હેલો. હાજી, નમસ્તે બેન. જી, શું પૂછવાનું છે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લેન્ડ એન્ડ એસેટ મેનેજર, હમણાં તમે જે જવાબ આપ્યો એ નહીં, પણ જે નાનો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે 45 રૂપિયાની બાજુમાં, એટલે લેન્ડ એન્ડ એસેટ મેનેજમેન્ટ એ લોંગ ટર્મ માટે લેવા યોગ્ય છે. અને બીજું સર, આપણે ઝોમેટો 200 રૂપિયાના ભાવના 500 શેર છે તો એમાં શું કરાય? આઈ એમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર. ઝોમેટોની વાત કરીએ તો જે રિઝલ્ટ આવ્યો ગઈકાલે એ રિઝલ્ટમાં તમે જુઓ કે સેલ્સ તો 60%થી વધ્યું છે પણ પ્રોફિટેબિલિટી 73% ડાઉન છે. અને જે બેસ્ટ ઓફ ઝોમેટો હતું કે કહેવાય કે જે બેસ્ટ ઓફ ગ્રોથ હતું ઝોમેટો માટે એ આવી ગયું. અહીંયાથી તમે જુઓ કે ક્વિક કોમર્સમાં બહુ જ મોટી કોમ્પિટિશન છે. ઝેપ્ટોનું ક્વિક કોમર્સ, ઝેપ્ટોનું લિસ્ટિંગ થવાનું છે અને સ્વિગી પણ છે. અને હવે એવી વાતો છે કે જીઓ પણ આવી રહ્યું છે ક્વિક કોમર્સમાં અને બીજા ટાટા પણ બિગ બાસ્કેટ. તો આ બધા કોમ્પિટિશન માટે હોય ને આટલું કોમર્સ તો એમાં તમારું સર્વાઈવ કરવું બહુ ડિફિકલ્ટ થાય. એવું નહીં કે ઝોમેટો આગળ રહેશે, બ્લિંકિટ બહુ આગળ રહેશે પણ માર્જિન નહીં આવે, પ્રોફિટ નહીં આવે. તો તમે જોયું પ્રોફિટ કેટલો ડાઉન છે. મારા હિસાબથી રેવન્યુ વધે પણ પ્રોફિટ ના વધે તો એ શું કામનું? એટલે આ લેવલે તો હું તો હવે આ સ્ટોકથી બહાર નીકળી જઈશ. અગર તમે પહેલાથી હોલ્ડ કરી રાખો તો તમે એક સારા એવા પ્રોફિટમાં હશો. પણ આ લેવલથી મને એવું લાગે છે કે થોડું ડિસન્ટ રિટર્ન આપશે કાં તો ડિસન્ટથી પણ ઓછું રિટર્ન આપશે. પણ થોડું પણ અગર માર આવ્યો પ્રોફિટમાં તો આ સ્ટોક પડી શકે છે. અને તમે તમારો અવાજ એટલો ધીરો હતો સ્ટાર્ટિંગમાં, પણ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મેં આઈ થિંક વાત કરી છે એટલે હું એ બાબતે આગળ વાત નહીં કરું. આપણે જી, હા જી. અને એક કોલર જોડાયા છે, સુનિલભાઈ. હેલો, શું પૂછવાનું છે આપને?
હા, મારે ટાટા પાવરમાં 15% લોસ છે, ઘણા સમયથી મારી પાસે છે. તો હવે એમાં શું કરું, રાહ જોવી કે લોસ બુક કરવો? અને આયોનેક્સ વિન્ડમાં 10% લોસ છે સાહેબ, એટલે એમાં શું કરવું, જરા સલાહ આપજો. ફરીથી કહેશો સ્ટોક? ટાટા પાવર. ઓકે, ટાટા પાવર ઓવરઓલ સ્ટોક સારો છે અને મારા હિસાબથી આ સ્ટોક ખાસો પડી પણ ગયો છે અને ઓવરઓલ અહીંયાથી ટાટા પાવરનું મને એવું લાગે છે કે ડિમાન્ડ વધશે, એમાં કંઈ વાંધો નથી. અને જે રીતે હમણાં ઉનાળો ચાલી રહ્યો છે, થોડું ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, તો આ સ્ટોક ઓવરઓલ આગળ જઈને ઈવી પર ઈવી નહીં પણ રિન્યુએબલ સેક્ટરમાં ફોકસ કર્યું છે. 2045 સુધીમાં કમ્પ્લીટલી ગ્રીન એનર્જી બની જવાની છે ટાટા પાવર અને મેનેજમેન્ટ સારું છે, બધું જ સારું છે. તો મને એવું લાગે છે કે આ લેવલ કે આ લેવલથી નીચે પણ તમને જો આ સ્ટોક મળે તો એક્યુમ્યુલેટ કરાય. અને બીજો સ્ટોક મને એકચ્યુઅલી પકડમાં નહોતો આવ્યો, INF, આઈ ડોન્ટ નો, તમે જો વાંધો નહીં, આપણે આગળ વધીશું. હા, નિફ્ટીમાં હાલના સમયમાં મહત્વના લેવલ કયા કયા છે તમારા મત મુજબ? વેલ, નિફ્ટી ઓવરઓલ અગર જો તો મારા હિસાબથી આ જ લેવલે કોન્સોલિડેટ થશે. બહુ તો બહુ 100-200 પોઈન્ટ. પ્રોબ્લેમ એ છે કે 22,500 કે 24,500 કે 24,600 સુધી જાય છે, પાછું નીચે આવે છે. તો એક ઓવરઓલ ત્યાં રેઝિસ્ટન્સ આવે છે, પણ 22,000 એક સારો એવો સપોર્ટ છે. તો આ અનલેસ કોઈ મોટો ન્યૂઝ ના આવે, આપણે આ જ લેવલે ફરતા રહીશું. અને મોટું ટ્રિગર મને એવું લાગે છે કે ટ્રેડ વોરમાંથી કોઈ મોટું ટ્રિગર આવે કે ઇન્ડિયા પાકિસ્તાનમાં કંઈ તણાવ વધે તો આપણે કદાચ આ બેરિયરને બ્રેક કરી શકીએ છીએ. જી, હવે હાલના સમયે શેરબજારના રોકાણકારોને જો કંઈ નવી ખરીદી કરવી હોય તો તમે કયા સેક્ટરમાં કરવી જોઈએ એવી સલાહ આપશો એમને? આ હમણાં હાલમાં આપણે જો તો રિઝલ્ટ સિઝનમાં બેન્કિંગના સારા રિઝલ્ટ આવી રહ્યા છે, NBFCના પણ સારા રિઝલ્ટ આવી રહ્યા છે. આ એક સેક્ટર તમે જોઈ શકો છો. આગળ જઈને પાવર સેક્ટરે પણ ખાસું વેલ્યુએશન થોડા ઓછા થયા છે, તો ત્યાં જુઓ. પણ પાવર એટલે ટોટલી રિન્યુએબલ સ્ટોક પર ફોકસ નહીં, પણ જે રીતે ટાટા પાવર છે ને એવા બધા પર તમે ફોકસ કરો. FMCG અગર નીચેના ભાવે મળતા હોય અને ઓટોમોબાઈલ્સ જે આંકડા આવ્યા છે ગઈકાલે 1લી તારીખના, એ આંકડા સારા આવ્યા છે. હા, થોડું ટ્રમ્પ જે ટેરિફ 25%ની જે વાત થઈ છે એ અગર આપણે બાજુમાં તો એટલા પણ ખરાબ આંકડા નથી. તો ઓટોમોબાઈલ્સ અને ઓટો એન્સેસરીઝ નીચેના લેવલે જ્યાં યુએસનું એક્સપોઝર ઓછું હોય એવા કંપનીઝ પર ફોકસ કરી શકો. હોટલ્સ, હોસ્પિટલ્સ આ પણ એક બહુ સારો એરિયા છે, કેમ કે ત્યાં એક કેપેસિટી યુટિલાઇઝેશન વધી રહી છે અને પ્રોપર્ટીઝ આવશે આગળ જઈને, પણ ત્યાં સુધી તો કેપેસિટી સારી એવી યુઝ થશે. સો હોટલ્સ અને હોસ્પિટલ્સ પણ એક એરિયા છે જે તમે જોઈ શકો છો. હવે ઇઝી માય ટ્રીપમાં જે લોકોએ રોકાણ કર્યું છે એને તમે શું સલાહ આપશો? ઇઝ માય ટ્રીપમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ હતો એ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ હતો. તમે અગર જુઓ તો જે રીતે મેનેજમેન્ટે એ સ્ટોકને હેન્ડલ કર્યું એ નહોતો પ્રોપર. અને જે રીતે તો ઓવરઓલ મને એવું લાગે છે અને ખાસા આ જે ઇન્ટરનેટ કંપનીઝ જે હોય ને કે જ્યારે બૂમ પીરિયડ હોય ને ત્યારે બધી કંપની ખાસી વધતી હોય છે, પણ એમાં પ્રોફિટેબિલિટી એટલી દેખાતી નથી. અને જ્યારે જેવું સ્લમ્પ પીરિયડ આવે કે જ્યારે એક મોટો દબાવ આવે છે માર્કેટમાં, ત્યારે આ બધી કંપનીઓ કામ નથી કરતી. મારા હિસાબથી ઇઝ માય ટ્રીપ એક એવો સ્ટોક છે જે તમે કમ્પ્લીટલી એવોઇડ કરી શકો છો અહીંયાથી. બિલકુલ. હવે તપનભાઈ, આજે આપે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે ખરું? ના, મારું કોઈ રોકાણ નથી, પણ મારા ક્લાયન્ટ્સનું રોકાણ હોઈ શકે. જી, તપનભાઈ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ.